રાજકોટમાં આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે। બે શખ્સોએ હથિયાર સાથે આંગળીયા પેઢીમાં ઘૂસી અને લૂંટ ચલાવી છે। રોકડ ભરેલો થેલો લઈ અને લૂંટારુઓ ફરાર થઈ ગયા। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંગળીયા પેઢીમાં લાખોની લૂંટ ચલાવાઈ છે। આંગળીયા પેઢીમાં કેટલી રોકડ રકમ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવીના આધારે પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો રાજકોટમાં લાખો રૂપિયાની લૂંટની આ ઘટના આંગળીયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી છે। બે શખ્સોએ હથિયાર સાથે આંગળીયા પેઢીમાં લૂંટ ચલાવી છે। રોકડ ભરેલો થેલો લઈ અને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંગળીયા પેઢીમાં લાખોની લૂંટની ઘટના। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ છે। આ મામલે શું કાર્યવાહી અને શું ખુલાસા? ચોક્કસથી વૈભવી, રાજકોટમાં ગુનાખોરી છે તે સતત વધી રહી છે અને આજે રાજકોટમાં લૂંટની ઘટના છે તે બની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પટેલવાડી વિસ્તારમાં આજે પ્રાઇમ આંગળીયા પેઢી છે ત્યાં આ પ્રકારે લૂંટની ઘટના બની હતી અને જે કહી શકાય છે કે લૂંટને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે પ્રમાણે કહી શકાય છે કે આપણે જે અધિકારી અહીંયા પહોંચ્યા છે તપાસ માટે એની હજુ તપાસ ચાલુ છે। હા, એ લોકો ટુ વ્હીલર ઉપર આવેલા હતા। એ અત્યારે તપાસનો વિષય છે। જ્યારે કર્મચારીએ પ્રતિકાર કર્યો ત્યારે ગમે એક માણસે એમને ગન બતાવી દેવું એમનું કહેવું છે। અત્યારે 19 લાખની પ્રાઇમરી એમની માહિતી છે કે લૂંટ થઈ છે। અત્યારે બે જ માણસો જે છે બાઇક લઈને આવ્યા હતા એ જોવા મળે છે। અત્યારે નાકાબંધી કરેલી છે। ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને કામ કરી રહી છે। પ્રમાણે અધિકારી છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે કહી શકાય છે કે ડીસીપી છે હેતલ પટેલ તેઓ ઘટના સ્થળે છે। ક્રાઇમ બ્રાન્ચના જે બીજા અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે। જૂની આ આંગળીયા પેઢી છે, પ્રાઇમ આંગળીયા પેઢી પટેલવાડી વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જ આ પ્રકારની ઘટના છે તે બની છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે। હાલ મોટી સંખ્યામાં જે કહી શકાય છે કે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે કારણ કે જે ઘટના બની છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે। હાલ તો જે આ પ્રકારે 19 લાખ રૂપિયાની લૂંટ છે તે કરી છે અને બે શખ્સો આવ્યા હતા અને રોકડ થેલો છે તે ભરીને અહીંથી નીકળી ગયા હતા અને જે કહી શકાય છે કે આ પ્રકારે લૂંટની ઘટના બની છે ને તેને હાલ પોલીસ દ્વારા નાકાબંધી છે તે કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે રાજકોટમાં સતત ગુનાખોરી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આજે બંને જે શખ્સો છે તે ક્યાંક ને ક્યાંક હથિયાર જે લઈને આવ્યા હોય તે પણ ક્યાંક પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। તાજેતરમાં જ પોલીસ દ્વારા અલગ અલગ જે હથિયારો છે તે પણ પકડવામાં આવ્યા છે। એવામાં આજે બંને શખ્સો છે તેમને હથિયાર સાથે લૂંટ ચલાવી છે એટલે કે જે 19 લાખની લૂંટ છે તે કરવામાં આવી છે। પટેલવાડી વિસ્તાર છે એટલે કે રાજકોટનો જે હાદ સમૂહ વિસ્તાર કહેવાય છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે જાહેર રસ્તો છે અને સવારના સમયે આ પ્રકારની જે કહી શકાય છે કે લૂંટની ઘટના બની છે એટલે કે ધમધમતા જે આ વિસ્તારમાં આ પ્રકારની લૂંટની ઘટના છે તે બની છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો જે આ પ્રાઇમ પેઢી છે તેમના માલિકની પણ પૂછપરછ છે। તેઓ એક હાજર હતા અને બે શખ્સો આવ્યા હતા, હથિયાર સાથે આવ્યા હતા અને ત્યારબાદ જે આજે રોકડ ભરેલા થેલા છે તે લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા હાલ તો વિસ્તારમાં નાકાબંધી છે તે કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે લૂંટની ઘટના બની છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક જે ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે કહી શકાય છે કે પોલીસ તો હાલ ઘટના સ્થળે પહોંચી છે ને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી છે તે કરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। આ બંને શખ્સો પૈસા લઈને કઈ તરફ ગયા છે તે પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે અધિકારીઓનો કાફલો છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે અને લૂંટની ઘટના રાજકોટમાં બની છે। 19 લાખ રૂપિયાની લૂંટ છે તે કરવામાં આવી છે ને તેને જ લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। જી બિલકુલ, આભાર ભાવેશ જોડાવા માટે અને જાણકારી આપવા માટે। તો રાજકોટમાં વહેલી સવારે આંગળીયા પેઢીમાં લૂંટની આ ઘટના ઘટી છે। તાત્કાલિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ લૂંટારુઓ લાખો રૂપિયાની લૂંટ ચલાવી અને
ફરાર થઈ ગયા છે. 19 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. 2 શખ્સો હથિયાર સાથે આવ્યા હતા અને વહેલી સવારે લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીમાં ઘૂસી અને લૂંટ ચલાવી હતી. પોલીસ અત્યારે પહોંચી છે અને તપાસ શરૂ કરી.